નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડી ગત રાત્રે ભૂમાફિયાના ઘરે જમવા ગયા હોવાનો ચોંકાવનારો વિડીયો વાયરલ। રાત્રિના સમયે ખાણ ખનીજના અધિકારીઓ સરકારી ગાડી લઈને ભૂમાફિયાના ઘરે ગયા જમવા। ગઈકાલે જ સાંસદ ગેનીબેને ખાણ ખનીજ વિભાગ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા। સરકારી કર્મચારીઓની શંકાસ્પદ હરકતોનો વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે। કંબોઈ નજીક સરકારી ગાડી લઈને મોડી રાત્રે જમીને પરત ફરવાનો વિડીયો સામે આવ્યો। કંબોઈ અને શિહોરી વિસ્તાર મોટા પાયે ગેરકાયદેસર ખનન માટે કુખ્યાત છે। સાંસદના આક્ષેપ બાદ હવે વિડીયોએ નવા સવાલો ઊભા કર્યા છે। સરકારી ગાડી લઈને ભૂમાફિયાના ઘરે અધિકારીઓ જમવા ગયા એટલે અનેક સવાલો ઉઠી રહ્યા છે। સાંસદના ગેનીબેનના આક્ષેપો બાદ આ વિડીયો ભ્રષ્ટાચારની સાબિતી જણાઈ આવે છે। બનાસકાંઠામાં ખનનનો મુદ્દો ફરી એકવાર તેજ બન્યો છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા।